જય માતાજી। તો અમે આજે આવ્યા છીએ સ્કૂલમાં। આજે છે પ્રવેશ ઉત્સવ। શું હે તું અંદર ગયો? શબ્દો એ જ કંપની જોખા। નમસ્કાર, મારું નામ મીનાક્ષી રબારી છે। હું 11માં અભ્યાસ કરું છું। આજે આપણા આંગણે યોજાયેલ પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નિમિત્તે પધારેલ મહાનુભાવો તથા વાલીઓનું શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું। चौधरी सर હું શ્રી કરશનભાઈને વિનંતી કરી છું કે ચૌધરી સાહેબનું સ્વાગત કરશે શાલ અને પુસ્તક આપીને। પુસ્તક વડે સ્વાગત કરી દક્ષાબેન। આજે જે આપણે ત્યાં પ્રવેશ પામતા તમામ ભૂલકાઓ, આંગણવાડીના પ્રાથમિક શાળાના અને માધ્યમિક શાળાના તમામ વિદ્યાર્થી મિત્રો, અમારો શાળાનો અને પ્રાથમિક શાળાનો સ્ટાફ, આંગણવાડીના કાર્યકરશ્રી દરરોજે દરરોજ આવવાની એમને ઈચ્છા થાય। ત્યારબાદ બાલવાટિકાના બાળકો ઝડપથી આવી જશે। એના શિક્ષકને વિનંતી કરી કે બાળકોને લઈને આગળ આવી જાય।
અને એમને પણ આપણે કઈ કીટ છે અર્પણ કરી રહ્યા છીએ. હા તને ચોકડી ભલે. અને વિદ્યાર્થીઓ આગળ આવી જશે ઝડપથી. ઝડપથી જવું પડે છે. આપણે સાહેબને ફરીથી આમંત્રણ આપીએ કે આપણે જ્યારે આ સિવાય આજુબાજુનું વાતાવરણ પર્યાવરણની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. સતત પ્રદૂષિત વાતાવરણમાં રહેવાથી આપણા સ્વાસ્થ્ય પર ખૂબ જ ગંભીર અસર થાય છે. હાલો ત્યારે પ્રવેશ ઉત્સવ તો પૂરો થઈ ગયો ક્યારનો. મને એમાં તો ધ્રુવેશનું નામ લખાશે પણ હજી એના આવતા વર્ષે લખાશે કારણ કે એનો બર્થડે 7મા મહિનામાં છે એટલા માટે. તો હવે જાય હિમા દીકરો ઘરે.